ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણા ઘેર છે અત્યારે રસોઈને જઈ રહ્યા છે દવાખાને. રીના લઈ ગયો છે રિપોર્ટ કરાવવાનો પાછો નહીં ફરીથી તો રિપોર્ટ કરાવવાનો છે રીનાને ઘરાનો. તો ફરી જાય છે અત્યારે દવાખાને ડિસ્ટન્સમાં. રસોઈને જશે દવાખાને, આપણે જશું પાસે નોકરી. તો હા હા તે વાર દેવો કચરો. કચરો જ વારવાનો છે. ચલો કઈ ફોન આવી દે રસોયાને અને આપણું કામ કરીએ. આપણે કચરો વાળીએ. રીનાને ત્યાં ઉભો છો આમાં તૈયાર થઈ ના રીના એકલી છે તો જશે હવે દવાખાને. પેલી વાત તૈયાર લો ના ધીમા ધીમા જજો જોઈ જોઈ. તો ભાઈ તમે ખાવા આવી ગયા છે કે મારા ઘેર પ્રોગ્રામ આ ડોબી છે આ ડોબી બજેટ આવે છે અને ભાત બનાવે ને ભાત અને દાળ ભાત નું ખાઈ જો ભાઈ આપણે ખાઈ લે ભીનાનું શાક છે બીજું મારા પપ્પા હવારે આવીને મારે આપણે છે ખાવાનું ચાલુ કરી દઈએ. મારા પપ્પા મને હવારે આવીને મારે કેમ કેમ મારે લે બેને હાથમાં ફોન હતો ને તો યાને પેલા ફોન લે ફોન કોણ અને રિંગ વાગતી નથી એટલે પેલું થઈ ગયું તો પેલો નંબર એ થઈ ગયો એટલે મારા આપવાએ મને મારા નોકરી આવી ને આપણે ફોન આ લોકો બે જોતા હતા કોઈ બી ફોન નતા ઉઠાવતા તે પપ્પા આવી જાય ને છોકરી તે બરોબર બેને છટા શોટ આ તો છટા શોટ આલી આના આવે એટલે વિયાને દોડી નહીં રોતો સાત સાત એવી આલી હે સાત સાત લાલ કરના કે મોબાઈલ નતા ઉઠાવતા ફોન તે કેટલા અડધો કલાક મારે મારે ને તો ફોન ઉપાડ લે ફોન ઉપાડ લે આનો પેલો પછી ફોન જો નંબર એ થઈ ગયો તો હું થઈ ગયો તો નંબર પેલો બ્લેકલિસ્ટ થઈ ગયો તો કરે નાખે એ મને જોતો તો હવારો ઉભી હતો એને હાથમાં મત તો રહ્યો હે એટલા એ તો ના દોડ પડી લે કે કરે હા એ તા દોડ પડી ગયા અરે એ કઈ પડ્યો એ તો તૂટી ગયો ને એ એકમ આગળ દોડાયો હા અરે બા અને બીજો તો તૂટી એટલે હા હા તો ખાઈ જાય મને ખાઈ પછી વાત કરી આપણે. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે. નાઈ મસ્ત એકદમ ફ્રેશ છે. નાઈ જન તૈયાર થઈ છે અને રસોઈ બનાવી છે મસ્ત એકદમ બાજરીના રોટલા છે. તો ગાઈસ રસોઈ બાજરીના રોટલા બનાવી દીધા છે. શીખી જશે કે રસોઈ બાજરીના રોટલા મસ્ત બનાવ્યા છે ને એક તો બનાવી દીધો છે લે અને એક ચાલુ છે બનાવવાનું તો મસ્ત જ બનાવે છે રોટલો તો શીખ વાત પર શીખ્યો હતા નજાવર છે ના કશા ના આવડશે તો દક્ષિણ ચાલે 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 પણ સરવો જોવો કમ્પ્લીટ ઉત્તર દક્ષિણ ભલે બનાવો તમે પણ ચાલવો જોઈએ રોટલો બરાબર આવે તવી ભાત વગાર મસ્ત વગાડે ખાવા તો તવી છે ને આપણે પેલી મોટી છે ને તવા જેવી એમાં વગાડે મસ્ત થઈ જશે. તો ભાઈ ચલો આપણે રસોઈ રોટલા શીખી જશે મજા આવી જશે હવે તો ચપકુ બા શું મને વાગ્યું યાર મસ્તી કરું એટલે પાછું ક્યાંક માને કે મસ્તી નહીં કરવાની તારા નહીં સહન થતી એમ કે. તો ભાઈ ચલો હવે થઈ ગયો રોટલો તો અમારા રસોઈ મસ્ત બનાવે છે. હવે ખાવાની તૈયારી તો હાલ નહીં થાય તો ખીચડી બનાવે છે લે વઘારેલી ભાત વઘાર છે પછી બનશે ગાઈ. ચલો ગાઈ તો આપણે આવી ગયા છે અત્યારે ચંદુબાના ઘરે અને રસોઈ બનાવી રહી છે કંઈક સરસ મજાની સબ્જી છે. કેની છે મેથી રેગણો રોટી ત્યાં બા શું કરો છો? અરે આવું પડી સારી હા કરિયાનું સીધું સીધું કાને કહેવાય લગનમાં લાવીને સીધું કહેવાય જાણવા શું કર્યું બીજું ભાઈ અમે સીધું કરાય સીધું બોલાય નાની આવી જાય છે ઘરે તમારે જાણવાની મજા આવે હોવા છે
જાણો મારે છેલ્લું વર્ષે ઉજવવાનું આવડું મોટું થઈ જશે. શ્યાને શીખવાડે 25 તારીખ. આજે 25 તારીખ ઓહો. શું વાત છે આમ બધા મોટું ઝૂમ કરી બધું. પગારે 25 તારીખ શનિવારે ને? 21 તારીખે આજે 20 તારીખ થઈ કાજુ બદામ બધું મંગાવી દઈ જાઓ. હે જાણું કેરા લાવવા જાણું કેરા ખાવાના દૂધ. દૂધ કેરા દૂધ ના ખાવાના જાણો બધું લચ્છી બચ્છી પીવા જવો. હે ઓહો. હે. સ્પેશિયલ માલ ખાવા બેન છે. ચાકલેટ ને બધું ખાતા. જેવું તેવું ના ખાય. એટલે કોણ લઈ આવશે ને મોમાં મામા. પછી ફરાળી ઢોકળા ખાવાના. જો આવો અપ્પા કરે ઓ, છે. હા, જો ગાઈસ તો કે આવો અપ્પા કરે છે. ફરાળી ઢોકળા વાળા ફરાળી બધું ખાવા જોવા લોકો. પાતળા ફરાળી. મંચુરિયન ફરાળી. હે મંજૂર ને ફરાળી લાવવા જાણ ઓહો. સરસ લે આવ તું પાસ કરો જ પરંતુ તને હે પૂજા મારે કરવું જાણતો? મારે પાસ કરવા પડે ને આવું ખાવા માટે પૂરી લાડવા બનાવવાના ઉજવવાનું. હા દસમાનું કરવાનું. પછી દસમાનું ત્યાં થોડું ખાવાનું હોય ને. તો જાનો આપણે એવું કરીએ મારે એવું કરવું પડશે હવે. લચ્છી. ભાઈ રાતે લચ્છી પીવા જઈએ. ચોકલેટ ને બધું ખાવા જઈએ. તો કઈ જો અમારે જાનુબા ઉપવાસ કર્યો પણ ફરાળીમાં બધું ખાસ કરવાનું એટલે ઉપવાસ વેફર ને કેળા ને બધું. હા અમારી એટલે સ્કૂલમાં ને એક છોકરો હે ને એની મમ્મી હે ને શું કહેવાય છોકરો ધંધો કરે ને તે ચેર લાવવા સ્ટ્રોબેરી લાવવા બધું બધા ટીચર કહે ને કે સૂર્ય માટે નાનો ગુનવાલા ગોરો એટલે બધું લાવે સ્ટ્રોબેરી લાવવા ચેરી લાવવા બધું લાવે હમ એની મમ્મી શાકભાજી લાવે. આટલે બધા બોક્સ આવે ત્યાં ઉપર સારું બાજુની દુકાન નહીં, ડેરી પેલી એરી મિલો તો લઈ જતી હોય તો તું કિલો કાજુ કાજુ બધા અમે તો ખાઈ જઈ જાય સરસ પછી રાતે નાચવાનું હમ કેટલા દિવસ સુધી ઉપવાસ કરવાના એટલે 25 તારીખથી લઈને 5 દિવસ સુધી ઉપવાસ કરવા 30 તારીખ સુધી હે ને એકદમ મોડું. હા? આપણે ભાવ જ નહીં હો એવું ખાવાનું. મોડું બસ મોડું મોડું ખાવાનું ખાવ મોડું હો કીધું બા. હા નકરું પેટમાં નાખવાનું નહીં. એકદમ બધું મોડું બધું મોડું મળે. ઓહો. અમે કરેલા પહોંચવાનું. હજાર નો- ફરાળી કરી તું, ગોળો કરી તું. ઢોકળા ફરાળી ખાવાના પણ એમાં મીઠું ના આવે મીઠું ના આવે આ આવા કોઈ ફરાળી બેઠું ખાતી નહીં, અપ્પા તૂટી જાય તારું. ફરાળી મીઠું તો ખવાય ના ખવાય. ખવાય ના ખવાય ગોળોમાં. જયા પાર્વતીમાં જ ખવાય. ખવાય અમે તો હંતી હંતી સારું રોટલી ખજાતા ઘરમાં આવી. હાજુ હા? ઓ અપ્પા મેં રોટલી બહુ કર્યું. ખાન ત્યાં ખાઈ જવાને ભાઈ લગન નહીં થતા. એવું ના હોય. સાચું બોલી જાનુ હો. એવું હોય. હા જાનુ સાચું બોલી લગન નહીં થતા એટલે કોઈ લગન નહીં થતા. તમારે જાનુ પાસે સાચું બોલે પેલો ચોરી છુપીને ખાધી નહીં જાનુ ચોરી ચોરી એટલે આને હું કે ઘોડામાં લગન નહીં થાય એવું ઘરમાં લગન નહીં કરે. કરી દે ઘરમાં પહોંચવા ચલો. તો ખાવાનું તો નહીં કરવું આપણે તો ચલો ગાઈઝ આપણે છે ને હવે જઈશું ઘરે ગાઈસ અમારે મેગીને ખાધી હા અમે મેગીને ખાધી મેગી બનાવીને ખાધી તું મને આપતી નહીં જાનું યાર હું એકલી એકલી ખાઈ તમે જવાનું નતા પણ નતા તમે પણ કીધું ને તો મારે બનાવીને મૂકજે પણ તમે નતા હું બનાવી તમે ઠંડી ઠંડી નહીં ખાવ કશું ના હોય હા તો ગાઈ ચલો આપણે જઈશું ઘરે હવે અમારે જાણવા જ મેગી એક બનાવી હા જાણવા ચલો તાર બાય મળીએ. હા આ તો બહુ ખાઈ છે પણ ચક્કુ આવે તો એ લાખ લાખ જ કરવાનું ચલો ગાઈ જઈએ આપણે ઘરે બાય પીછેને ચાર બોટ બોટ ભરી દીધા સારું કહેવાય સારું ચલો જાનબા બાય દાન બાય બાય જય શ્રી રામ મળીએ. ના હવે નહીં હવે મળવું નહીં હું ડાયરેક્ટ યાદ ઉતરું છું મસ્ત શાક નહીં. તમારે શું બનાવ્યું ખૂબ મારે તો વઘારેલી ખીચડી તમારે તો બંગાળી ખીચડી, બંગાળી ખીચડી, અમારે બંગાળી ખીચડી બધું ખાવ વઘારેલી ખીચડી શું શાક જયશ્રી ભાઈ છે ઓમ ના મૂકશે આ શાક છે ને ફ્રીજમાં પ્લે કરી દો કાઢીને મૂકો તમે કોકમાં ભરીને એનું કારણ કારણ કે આ છે ને મુકાઈ કેન્સર કે નહીં આ છે ને તકલીફ કરે બોડીમાં આપણે કેન્સર છે ને કેન્સર થવાની શક્યતાઓ બધા નથી કોઈ તમે આમાં મૂકો ને એટલે તો મહેરબાની કરીને છે ને તમે અમારી ફ્રીજમાંથી કાઢી લો ભલે મૂકો પણ આ રીતના ના મૂકશો ગાઈસ માર ટીચર હે ને શાકભાજી લાવે ધોઈને પછી કટોરીમાં મૂકે ચલો તો જઈએ જાનું બાય આપણે ઘેર આવીએ છીએ અને રસોઈ બનાવી દો છે ખીચડી આગળ જજો મને લીમડો લેવા દો. અને ડિજિટલ ખીચડી જોવે અને ડાયરેક્ટ આમાં વંગાર દેવાની પછી આ રેડી છે જો માલ તૈયાર જ પડે બપોરનો છે ને આ તો રેડી કરી દીધું આને મજા આવે ને યાર ખીચડી ખાવાની યાર એકદમ મેગી મસાલો નાખીને મસ્ત લાગે.
મેગી મસાલો નહીં પણ પછી મેગી હું નાખું. થોડો નાખ ને માથું હા ચલો ગાઈસ જશે ચાલુ કરી કામકાજમાં એકદમ રાપચીક થઈ જશે બધા અરે મજા આવી જશે ખાવાની તો ગાઈસ વધારે તો બંગાળ્યા છે ખીચડી મસ્ત એકદમ ભાત છે જોવાડે બપોરના ભાત છે લે પેલા ક્યારથી લાઈ અચ્છા એવું છે એમ કે હા મરચું ગરમ કરી દે થોડું તો ગાઈસ અમે તો હેલ્પ કરીએ ખાલી જઈ જાવ ગુજરાતને હેલ્પ મોટા નહીં લાગુ જો આમ મદદ કરીએ છીએ પણ બરાબર આ દોરું કરે તો બે થપ્પા આપી દેવા તો ગાઈસ છે ને મસ્તી મજાક મસ્તી કરતી રહેવાની આપણા મજાક મસ્તી નહીં કરે તો આપણું જીવન શું ટેન્શન કેટલું લેવાનું જે થવું હોય થાય થવા દેવાનું પણ આપણે મજાક મસ્તી કરી દેવાનું સિરિયસ જ નહીં રહેવાનું યાર આપણે જિંદગી પૂરી થઈ જાય ખબર નહીં પડે છોકરા જો સારી જિંદગી જીવી હા એ બધા જોડે હસી મજાક હસતું રહેવાનું બધા જોડે બટેકા ભાગા કોને યાદ પણ તમે હળી કરે મને એવું લાગે બળે ખૂટી આવે તો મસ્ત મજા કરી લેવાની હસવાનું બધા જોડે હળી મારી જવાનું લાઈફ એન્જોય કરવાની બધું જરૂરી છે પૈસા કમાવા બધું ટેન્શન હોય બીજું પણ આપણે જિંદગી છે ને આપણે થોડી હસી મજાક વાળી જ રાખવાની કશું લઈને આવ્યા નહીં કશું લઈને જવાના નહીં બધું યાદ મૂકીને જવાના તો એન્જોય યોર સેલ્ફ શું કહેવું જો ખાઈને પગે મોઢામાં ભરી લીધું શું હશે લાડવો તો મોતીચૂરનો લાડવો હા રે પડે લાઈ ખાઈએ કને આવે તમે નાખો કને આવે મોતીચૂરનો લાડુ શ્રીમંતનું છે કયા કાકી હાલે નારાવાળા કાકી આ પેલા અચ્છા તો રાત નહીં ખાવ તમે તો મરચું બપોરનું ચાલુ હતું ને મરચું તૈયાર કરો મજા આવી જશે ખાવાની માટે હા મસ્ત ઘીવાળું મરચું મસ્ત લાગે તેલવાળા કરતાં આપણે મરચું બનાવે એટલે ઘી મસ્ત બનાવે એટલે રેડી લાગે ખાવાની મજા આવે યાર લગાવી જો નાખી દીધી ખીચડી ભાત બપોરના અને આ રીતના કંઈ નાખશે અને ઉપર કંઈ નાખવાનું હોય બીજું લે ઉપર ખાસ બાસ બીજું ત્રીજું કંઈ તો રેડી થઈ ગયું ના દૂધ લઈ આવો હેડો દૂધ લેવા માટે જવું પડશે તો હું જોઉં છું તો જીએ ના બતા હવે હું થાકી યાર જાને બે દોડે છે હેડી છે યાર તે પણ લઈને આવે યાર પૌવા લાવી પૌવામાં આવું નહીં યાર ફેરી પણ તારે લેતા હોય ને યાર એ ખરી છે યાર મારે હેડીને જવું પડશે છે એકચ્યુઅલી ધ્રુકામ ના કરવાની યાર આવું ના પાપ નહીં કરવા મને ધ્રુકામ નહીં કરવાનું પણ હું હેડી જતી એટલે એટલે બધું જોઈ દઉં કો સારું ચલો લઈ આવો તો પછી નહીં જવાનું મજા જો રસોઈયા તો લાવે છે પૌવા તો ગાઈ ચલો આપણે દૂધ લેવા જવું પડે રસોઈ દૂધ લેવા લઈને આવે નહીં તો આપણે જઈ આવીએ એવું જઈ આવું તો કોઈ છોકરાને લઈ અંગાને પીવાને લઈ જાઓ અંગાતે આવે લીટર ભાગ પહોંચો હા આપણે બેસી 500 લેતા તમારે ખાવું હોય વધારે 500 લેતા હોય ને તો બાજુ રોટલો હોય તમારે જેમ લેવું ખાવું લઈ લે 500 લેતા આવું 500 બરાબર તો ચલો ગાઈઝ આપણે દૂધ લેવા જઈએ હવે તો ગાઈઝ આપણે ખાવાની તૈયારી કરી દીધી છે ખાવા બેસી ગયા 8 વાગ્યા છે રસોઈ બધું રેડી કરતી છે પહેલાં સદું પહેલાં મસ્ત ખીચડી દૂધ બાજરીના રોટલા અને મરચું પહેલાં ગયાથી શાક લાવી છે રસોઈ મારા માટે એટલે આટલું જ લાવાય કોઈ કોઈ તો ભરી ના કોઈ કોઈ તો વધારે લઈને આવે યાર ના હોય હોય એટલું હેડવાનું હોય અરે એમાં ક્યાંક ખાવામાં હેરવાનું હોય લઈ લેવાનું હોય આ પૂછે જ ને શું કરે છે એટલે ફિટ છે ખાઈએ તો ગાઈ ચલો ખાઈ લઈએ આપણે હવે મસ્ત એકદમ તાપચીક બનાવીશ રસોઈ અને અમારા રસોઈઓ આપણે દવાખાને જઈને આવીએ રીનાને લઈ તો ગાઈ ચલો ખાઈ લઈએ આપણે હવે એ કાઢ લે નહીં ને થોડું ખુલ્લું કરી દે હાથ ધોયા પછી
તો જ પડશે આ તો બહુ નકવા થઈ ગયું હા તે પણ બર યાર એટલે ફિટ થઈ ગયું. પરસેવાને લીધે એમ થાય થોડુંક ફરતું કર પણ આ એક ફિટ થઈ ગયું એક પર એટલે જ તો ફિટ થયું છે એટલે જ એમ થાય છે ફિટ થયું છે ને એટલે સર એવું થાય જો ખુલ્લું કર દે ખુલ્લું કર શું ખુલ્લું હા એમ કરે ને તો નહીં થાય ફરતું રહેશે કશું નહીં થાય જાડા અને બહુ ફિટ થશે ને એટલે હા, જાડા છે એટલે શું બહુ ફિટ થશે ને એટલે બળશે જ તને કાકી આવા આવી ને લાઈટ જો ફરો ને તે કશું હા તે બરાબર બગા બરાબર ખણ આવે આ તો એમ જ થાય આ દૂધ આવે ખાઈ લે તો ભાઈ ચલો આપણે ખાઈ લઈએ હવે મસ્ત મજાનું એકદમ રેડી થઈ ગયું ખાવાનું તો ખાઈ લઈએ બરાબર હે ગાઈસ તો આવીએ એટલે ઘરે આપણો ઊંઘવા માટે નવી ધોઈને એકદમ ફ્રેશ થયા 10 વાગ્યા ઊંઘવાની તૈયારી કરી છે અને અમારું વિહાન પર પ્રસાદ કરે છે અત્યારે ફરવા જતા રહેતા તારો તો પ્રસાદ આ લીધી છે થોડી પ્રસાદ આપવી જરૂરી છે થોડો પ્રેમ કરવો એ જરૂરી છે પ્રસાદ આપવી પણ જરૂરી છે અલગ પગડી ના જાય એટલા માટે ગાઈસ પણ બિલે મસ્ત રસોઈ કરીને લાવે છે તો નહીં આવે ચલો પાણી પી લઈએ અને પાણી પીને આપણે શું કહે વાગ્યું મને ચપ્પલ તમારા હાથ ઉપર મને આજે બસ આટલું સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અમારે ધ્યાન પણ ગયા જો એ માર પડી છે કોઈ બેસી રહ્યા છે કોઈ હોઈ જાય ચલો ગુડ નાઇટ